એટલે પૈસા આલીને તમે ગુનો કર્યો હે એટલે તું આટલો બધો પાર કરે હે મારા હમો એટલે એ પૈસા કોઈ દયા જોઈને નતા તું આટલો બધો મારો ઓછો ઘમંડ કરે ઘમંડ ન જ કરી નાખશે ઘમંડ ઉતરી જાય મને માથાના હોય તું પૈસા આલી દેજે ને મજા નહીં આવે હું પૈસા લેવા આવું જ રહું તું ચોકડીએ ભેળો થા ફટાફટ શું કીધું પૈસા નહીં આલો અત્યારે ઉભો રહે હું તને દાદાથી વાત કરાવું આલશે ને પૈસા ઓય ના દાદાને લઈને એ આવ્યો તારા ઘરે રાતો રાત કાપીને કચ્ચામ પૂરીને તો નાઈ દેવા તને ખબર નહીં પડે ઓય 1 મિનિટ ફોન આવે હે ચાલુ રાખજે કાપતો ના હા અલ્યા તારી રક્કુ દાદાનો ફોન ચમ આવ્યો છે અત્યારે હાલો રક્કુ દાદા ના હોય ચમ એવું તો એને તમે હે પકડીને રાખજો જવા ના દેતા એ મેટર હવે મુજ પૂરી કરી દઈ આઈ એને તમે હે પકડીને રાખો મને માતાને હું તરત આવું કેટલા જણા આવી રહ્યા હોમે 1 જણો તોય નહીં ગોઠતો તમને પેલો હથિયાર તમારે ફાઈન નહીં મારી નાખો કે નહીં નામ બની રહ્યો મને માથાના તમારું આપણું નામ તો દાદા ઓલરેડી નામ તો બનેલું જ છે તમને કુપાવું આ પેલે ચોકડીએ પેલા 2 જણા ધમકાયા હતા ખબર હે તમને ઓવે ઈ તો પાડા હજુ મને તો બોલતા નહીં મને માથાના આપણે હમ તાકતા નહીં ઓવે એટલે જેમ બને ને એમ આપણું નામ હે ને મોટું બનાવવાનું છે તમને કુપાવું સારું એ તમે એને એ જ રાખજો હું ફટાફટ આવું એ મેટર હું જ સોલ્વ કર્યું એ સારું લોકેશન મારે ઓછો વિઝિટ કરાવો આ મારો ઓછો સાચી મજબૂત છે એને પણ મારે ને એની મુલાકાત કરવી પડશે જવું પડશે લોકેશન તમને જે ફોન ચમ કાપો છો મારો બીવાઈ જતો એમને તું લોકેશન મેલ હાલ તરત છે ને તારી મુલાકાત કરવી હે તું જો હે એ મારે જોવું હે તને ભાગવો છે લોકેશન મેલ અલ્યા નેટ ચાલુ જ છે 24 કલાક ઓનલાઈન જોઈશું આવ્યું અલ્યા સારી આ લોકેશન મારું બેઠું છે વકડિયાળો રસ્તો ફટાફટ જવું પડશે એની મુલાકાત કરવી છે મારે એ જોઈને હેડા તું તને મારી ભૂલ થઈ ગઈ કાકા મને જવા દો હું ફટાફટ ઉતાવળમાં છું ફૂલ મને માતાને ઉતાવળ તો બે ડોળા આલ્યા તને જોઈને હેડા તું પણ મારી ભૂલ થઈ ગઈ યાર કાકા અલ્યા ભૂલ થઈ તો પણ સીધો જાતો ખબર ના પડે તને તમે છે ને પહેલી વાત તો એ કીધું એ મને સારું લાગ્યું પણ સાચી એસી નથી પકડવા તમે ખૂબ સાચી શું તને એમ કરીને છોકરો થઈને લપા કર ચાર અડતો નતો એટલે કાકા તમારે માથે પાઘડી છે ને એટલે હું કાબુમાં કરું મારી માની સોગન નખ થાપડા તમને ખૂબ આવું આ રંગુભાઈ એકલા જ ફરી તને ખબર છે રંગુભાનો પહે ટાંગુ થઈ જાય રંગડા થઈ જાય હવે એમ અલ્યા રંગડો બંગડો ના ફરે રાત નો દાડો એકલો જ ફરતો રંગો તારે હે હું લે તારે હે હું કાકા મારી ભૂલ થઈ ગઈ તમે છે ને ગરમ નથો નખ તમારો રંગ ઉતરી જાય એટલે કહું અલ્યા રંગ ઉતરવાની વાત કરે વાત કરે અલ્યા રંગુપા ટાઈમ નાવી તને ખબર છે એ હું હોવાન નહીં રાખતો પણ તમે છે ને થોડી આ મકા ઉભા રહો મારે તમારો ફોટો પાડવો છે અલ્યા ફોટો પાડો તો મસ્ત પાડજે અને ચો મેલશે રે ફોટો એટલે થોડી એક્શન કરું કરો પણ તમારી એક્શન છે ને ઓમે જ કરવાની છે અલ્યા રંગુપા નામ બોલે હા હવે છે ને તમે જોઈ લેજો કારણ કે આ તમે મારા હામાં પડે પણ તમારો હાલ શું થાય નહીં જોજો અરે નેકટ તારા જેવી બેડો ચટલી આવી નેકટ તમે મારી વાત ઓપડો આ પટી ગયો ને કેસ એ પાછો ના ઉઘાડાય હોવે પણ એને પાછો હોમેથી ને માફી માજી પડી છે હોવે એટલે પાછી આપણે એમ કે હવે વિચારવું પડે અને આ કેસ પાછો ખોલે ને આપણે તો આપણે એમ કે આપણે પછી જેલ જવાનું થાય એટલે હો પાછી એને માફી માજી દીશે હવે આપણે પાછો કેસ ઉઘાડો ને તો એ પછી પોલીસવાળાને શું લાગે કે આ તો આ ગુનેગાર નહીં ગુનેગાર તો આપણે ગણો આપણે ઘણા હેરાન ના કર્યા છે અચાનક આપણે હેરાન કરશે ને તો
તો જે કઈ કેસ બેસ ઠોચે પડો ને તો બસ ગમે 12 મહિના પછી જેલમાં કાઢો હોવે. એટલે જેમ બને એમ છે ને હવે આ કેસ તો રફા દફા કરી દો. આજે વાત સાંભળો, આ છે ને આ ડખમ પડ્યા જેવું નહીં કે પછી આપણે જો ડખમ પડશે ને આ ડખમ પાછા કેસમાં નહીં પાછા આટલી વાત ગોતી રહ્યા છે એમ કે આટલી વાત જો આટલો આપણો સબૂત મળી ગયો ને તો તરત જ્યાં પોલીસ સ્ટેશન જાય અને કેસ કરશી અને એરા પોલીસના સહારે ઉડવાવાળા છે અને આપણે કોઈ જણા પોલીસના સહારે ઉડતા નહીં, ખબર છે ને હોવે. આપણી મેટર એટલે જેવી તેવી ના હોય. પછી એમ કે ભાઈ 12 ગામમાં ભેગું થવું પડે પછી આ કેસ સોલ્વ કરવા માટે આપણા કેસ પર જવા નહીં હોતા, ખબર ને એટલે કહું. હવે આ કેસ મેલજો પાછો. જો તમને એવું લાગે ને કે અરે પાછા આપણે આપણામાં પડ્યા છીએ તો ખાલી મન જોન કરજો. પાછી ઝઘડા મજા નહીં. હવે તમે અત્યારે સુઈ જો જો તમે ઝઘડા કરવા જાઓ ને તો તરત ડખો ઊભો કરશી અને આપણે એટલી વાર જોઈ છીએ જો એને આટલા વોકમાં આવીને તો આપણે તરત ઊભું કરવાનું છે હજુ પછી હોવે. એટલે કહું છું હોવે હવે ઝઘડા મત સુઈ જાવ તેને હવે સુખ શાંતિ હોવે. એ બધું પટાઈ દે હું પચેડથી સારું ના ના લ્યો. એક ઝઘડો કરી એમાં પોલીસના સહારે ઉડવા મળ્યા. જો તાકડા પોલીસ સ્ટેશનમાં કેસ ના થયો હોત ને તો એ કાઢે ભમી નાખો જ. આઈસીયુ ભેગો કરે છે હું આઈસીયુ તમે ઊંઘવા દે. આમ મોડું થઈ ગયું તો 12 વાગ્યા. ઓહો ઓહો બસ ઊંઘ કરો તમે તાર. તો શું કારણ પડી? તમે બસ ચશ્મા પહેરીને આખો દાડો સપના જ જોવાના, ડોન બનવાના, દાદા બનવાના. એ શું ક્યાં માગે તું? હા કાલે તમે તો બસ ચશ્મા પહેરીને ઊંઘવાનું કર્યું હોય. ચશ્મા તો એવું લાગ્યું એટલે ચશ્મા પાડો ઘણો ભાર નહીં બતાવું. અને એક જ કેમ ચશ્મા રહેવાનો, એક ચો દોડ્યો. આ છોકરીને એવું તો છોડી ગયું ચો હારો લાગે ચો લાગે. એટલે તો તમારું સપનું લાગે એક જ છે. સપનું એક જ હવે એમ કે મોટું નામ બનાવું. રિયલ મત ના કરે પણ સપના તો જોવો ને મોટું નામ બનાવવાનો તો. એ તો વાત સાચી છે પણ આ ફોન કરીને ચાલુ તમને તમારે ફોન તો નથી હમણાં ગમો મેટર કરી 12 ગામમાં ભેગા ને તું સમાધાન કર્યું હમણાં. અને તમે માં હતા વળી? મેન તો હું જ છું મેં તને. એટલે ના હોય શું ના હોય તાણ તો આ બધું આટલે પહોંચ્યું છે ને કે ના પહોંચાડે હું આટલે એવું હોય તો આ ભાઈ આગળ છે ને કેસ કર્યો પરો એટલે આપણે કેસ કર્યો એટલે આપણે આગળ બોલાય નહીં. એટલે પણ તમને તો શું નડે, તમે તો જેલની હવા કેટલી વાર ખાઈને આયા. કાઢેલી પણ પછી એમ કે મૂકવું પડે પછી એવું આખા દાડી કોઈ જેલને હારો ના ગણો રહે અમુક ત્યાં પછી ગણાતે કરવા પડી કોકને. તમે ઘણા હાથ સાફ કરો, હું આજ હાથ સાફ કરીને આવ્યો. હા ચો કર્યો વળી રંગાઈ ઝઘડો છે ને મગર મજા નહીં. જેમ બને વાત દબાઈ દે આ જેવી સોમો. કેમ દબાઈ છે? ઝઘડો નહીં પડ્યા જેવું કે. એટલે આ તો માર તો અરે ઓટો આખો ખાલી પડ્યો. શું મોટો ખાલી પડ્યો એટલે તો શું તને આખું મૂડ મારી નાખ્યું. એટલે શું કોઈ ચા બા પીવી છે બોલો પાઈ નાખું મૂડમાં ના મત કરું. મારે કીધું તમારા હાથ થોડી ખંજવાળ આવે તો તમે થોડી વામ એટલે કાળાઈ હું તો તમારી એ જો મોટી ઉમ્મીદ લઈને આવ્યો હતો. શું વળી ઉમ્મીદ મોટી હતી? એટલે મેં તો કીધું તમે સપોર્ટ કરો પણ તમે તો સપોર્ટ શું કરો? સપોર્ટ છે ને કરો પણ એટલે સપોર્ટ કોમ હતો પણ હવે જવા દો હેડો. હા જાદી તને ઊંઘો તમારે સ્વાદ છું છે એમ તો કે પહેલા મને એ તો સમય સંજોગે તમને ખબર પડી જાય. હા મને ઊંઘ નહીં આવે હમી આવે એટલે વાત થઈ છે કહી દે ને. એ તો વાત નહીં કરે પણ એ વાત ખબર પડી જાય. અને તમે મારે સપોર્ટ કરશો કે નહીં કરો એમ તો કહો. વાત કરે સપોર્ટ કરે કોક પણ એનું ડાયરેક્ટ સપોર્ટ ના કરે. એટલે તમે તો ડોન છો, ડોન આખા મળે. ડોન તો શું પણ વાત કર્યા કરે સપોર્ટ ના મળે. ગોળ ગોળ મત કૂટે જેવાય શોર્ટમાં કમન તમે હવે. પણ તમને તો કહીને શું ફાયદો? તમે તો હમણાં કીધું મને કે હું બધું મેળ દીધું તો તમને કહીને શું ફાયદો? એટલે પડતું નહીં મેળ્યું એટલે હાવે પછી એમ કે. પણ તમે હવે ના પાડો રહો તો તમને હવે ખોટું મારાથી કહેવાય નહીં. પણ કહો તો ખરા કહી જાય હું આ જેવું છે તો આવી જાય મૂન કે બીજું કોઈ નહીં. હા તો વાત કરતા ને મને ઊંઘ નહીં આવતી. વાત કરી જ નાખું કરી નાખો છે હવે લાવજો. એટલે આપણે વાટમાં એક જણા ભોઠાય બરાબર નો. કોણ છે ઈ જો? હાથ છાપ કર્યા તઈન તઈન બેઠા ઈ. પણ કોણ હતો ઈ? એટલે આ હું જાતો તો મને હિસકે હેડ્યો એટલે રંગુપાન હિસકે એટલે હા માફી માજી આને મગે ભૂલ થઈ ગઈ લે અમે તો એટલે હું સરી માફી માંગુ છું એને માજી એના માફી માજી માગે ને માફી ચમ આપણો વક ના હોય તો માફી માજી ઉપરથી બે વેટાડી એનો ગુનો શું હતો? મને હિસકે ને હેડે વાત પૂરી. ઓહો તો લાગે ફેર મંડપ ફળગાવ્યું છે બોલો બરે બંધ ચોકો. હળગેત પણ એકલો છે એટલે હું એકલો તો હું બનાળ આલું. ઈ કોણ હતો ઈ રહ્યો ખબર? એટલે આ તો વાતો તો મોટી મોટી કરતો હતો. કોક લોકેશનની વાત કરતો હતો પણ લોકેશન તો હવે આપણે છે ને ખબર. લોકેશન? હા લોકેશન થઈ પડે બહારનો મળો બહારનો તો કે આપણા ગામનો છે આટલા બધા. લાગતો તો બહારનો જ મારો છે. બહારનો તો ખોટી દાદાગીરી નહીં કરી ખોટો ઝઘડો નહીં કર્યો ને. એટલે એમાં છે ને ખોટો ખોટો જ છે ને. એટલે મને એ કહેતો કે રંગ તારે કે રંગ ઉડાડી નાખું એટલે હું છે ને ખમું માલ દીધી એક લબુસાની. એટલે મને ખબર ટપો જ પડતો નહીં વાતમાં શું છે કે ગોળ ગોળ ઘુમાવો તમે સુધી. એટલે આ તો બહારનો પણ એનો પાવર થોડો વધારે કરતો હતો ને સટાડી નાખી. પણ હવે શું પ્રૂફ પકડવું મારે હવે? પ્રૂફ આલોક મને. એટલે અને એક વસ્તુ કહેતો જ રહ્યો. શું? હીરો એમ કહેતો હતો કે તમારી વાત છે ને
શું કહેતો તો મને યાદ કરવા દે. અલા એરો મારા 2 ફોટા પાડીને ગયો હે. માફી માજી થાપો છોડી ફોટા પાડીને ગયો એટલે આનો નક્કી બોલો 100% કોઈક બહારનો માણસ છે ને મોટો માણસ છે. એ મોટો છો રે પણ મી મસ્ત અમે 2 પૂજા લાય એટલે આપણે તો ઈ famous. પોતા પછી આજ પોતાલ છે પછી આલા પડશે તમારે. મને લાગતું જ નહીં હીરો હતો બટકો શું કરી કે અત્યારે જિંદગીમાં મોટા કશું ના કરીને મેં બટકા જ કરી તાણે. પણ મને મજા આવી ગયો. મજા આવી ને પેલો હમણાં આવશે એટલે કોણ હતો નોમ બમ અરે ગેંગ આપણી ગેંગે નહીં આપણે ટાળો આટલામાં તો બીજું આપણા ગેંગ તો આપણા માણસો છે બોય તો કોણ છે બીજું. નથી બાપડા કોઈ ગરીબ બરીબ નહીં માર્યો અલ્યા ગરીબો તો બે ઓનલાઈન ફરે હે અને લોકેશન ની વાત કરે. ગરીબ તો ના જ હોય. ને લોકેશન એટલે કોઈ સપ્લાય બપ્લાય નહીં કરતો કોઈ. એ તો ખબર નહીં પણ આપણા હાથમાં આવે એટલે આપણે મેલે તને ખબર છે ચી જગ્યા તમને લઈ જાતે જરૂરી એ જગ્યા વાત નહીં તો હમણાં હાર્યો હીરો ઉડતો ઉડતો ના આવશે તો મને એ જગ્યાએ મને ચેન નહીં પણ એ જગ્યાએ લેતો તમે તે ઉપાધિ કરી છે અડધી રાતની હવે દમણ તમે લઈને જાતો એ જગ્યાએ પહેલા તમને હવે તમારે જવું જ છે જાવું જ પડશે ત્યાં કે મને ઊંઘ નહીં આવે. તો લેવાડો તાણ. ફોટો યાદ રાખો પેલા. હાલો હું આવું જ છું એ. અલા પણ ફોન મેલ ને હાલ આ સાઈડમાં ફોન કરું પા. ફોન કાપને ખબર નહીં પડતી મૂર્ખા. ઓ નો તું મને ફોટો વધારે દાદા, ઓય મને જો છાપાઈ ગયો તો ઓય કને આ આટલે? જગ્યાએ જ મારી માની સોગન હોય. હાલે ખરેખર મુગસને તને મારો છે. ખાલી કેવું દાદા આર્યો એના ગમનો જ લાગે હે. તમે આના ગમના? હા? શકલ તમે થી આ લાગતો ગમના? નહીં. તારે હું પંચાયત હું તો એય! ગમનો હોય. હું હે? દાદા હાલ ફારો. આપણે છે ને ગરજ છે એટલે તમે છે ને પણ એ બોલે ને પણ મારી કોઈ વેલ્યુ જ નહીં યાર. ફોટો બતાવો એને. જોઈ જો એય! એ ઓય આ છે. ઓય, ઓય. ઓય. અરે આ તને પૂછો એનો જવાબ આલ ને પૂછો એનો જવાબ આલ ને તારો બાનો નોકર શું હોય? અલા બા ઉધી બોલી જાય ને કે હમણાં એકી થાપે તારા દોત પાડી નાખ્યો એમ. આ ફોટો જોયો? હે? આ ફોટો તો જોયો? ઓય. તો જોયો. આ તો પેલા રંગાનો હે. ઓય ઈ જ નામ આ ઈ રીત. રંગલો આ તો એને બકાતો છે. આ રસ્તો રહ્યો ને, આ રસ્તે તમે હેડ્યા હતા અને એ સીસી બજાવવાનું. આ સાઈડ કરાવશે હા પૂછ તું ફટાફટ પૂછ. જમણા સૈયન કરી એ ચી પહે એથી બસ સાઈડમાં સાફરો આવશે તો એ ઢુકર ઈ રીત. હા તું દાદા ને બાહો મચમ બોલે હા તું ઈ ઉપર ઉપર ઈ કરે તો જ દાદા ઉપર ને હોય થી દાદા ઈ તો કહી દીધું એને